ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે પાછા ફરીથી મળીએ છીએ. આજે ફરીથી આપણે સોશિયોલોજી વિષય પર ગઈકાલે જે ચર્ચા કરીને થોડીક આગળ વધારીએ છીએ. ભાઈ શ્રી તુષાર સુમેરા આપણી સાથે છે. તમને બધાને ખૂબ જ સારી રીતે ચર્ચા કરીને માહિતી આપશે. આજે ખાસ કરીને તુષાર એ બાબત ઉપર ધ્યાન રાખવાનો છે કે સોશિયોલોજી વિષયના પેપર 1 ને પેપર 2માં કયા કયા મહત્ત્વના કન્ટેન્ટ્સ છે, એના માટે તમારે કઈ બુક્સ વાંચવી જોઈએ, સાથે સાથે એમાં કેવા ક્વેશ્ચન આવે છે યુપીએસસીમાં, એ ક્વેશ્ચન પૂછાય તો એને સમજવા માટે કેટલી આપણું વાંચન જોઈએ, અને એ ક્વેશ્ચન ઉપર તમે વધુ સારા માર્ક્સ તમે મેળવી શકો એ માટે કેવો જવાબ તમે તમારે જવાબમાં કયા મુદ્દાઓનો સમાવેશ કરવો જોઈએ, આ બધી બાબતોથી આપને વાકેફ કરશે. ભાઈ શ્રી તુષારને હું વિનંતી કરું કે આપણે એ બાબતે આપણી ચર્ચા આજની ચાલુ રાખે. થેન્ક યુ સર. મિત્રો, ગઈકાલે આપણે બહારની ચર્ચા કરી સોશિયોલોજી વિશે. બહારની એ રીતે કે આ ઓપ્શનલ કઈ રીતે તમારે સિલેક્ટ કરવો જોઈએ, શું કામ કરવો જોઈએ, તમને કઈ રીતે ફાયદાઓ થશે. જે રીતે મેં કાલે જ તમને વાત કરી હતી કે હવેનું આપણું ડિસ્કશન, જેમ કે આજના દિવસનું ડિસ્કશન આપણું એવું રહેશે કે સિલેબસ વાઇઝ આપણે કયા ટૉપિક પર કઈ રીતે, હું થોડા ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે આપણે પૂરા ટૉપિક ઉપર ચર્ચા કરી શકીએ, પૂરા સબ્જેક્ટ ઉપર ચર્ચા કરી શકીએ. પણ યસ, આજના દિવસમાં મારો એવો પ્રયત્ન રહેશે કે હું બધા ટૉપિક ઉપર કમસે કમ એક વાક્ય જેટલું તો કહીને હું એક ઇન્ટ્રોડક્શન આપી દઉં. મિત્રો, આ એક આપણો પૂરો ક્લાસરૂમ નહીં થઈ જાય આજના દિવસનો કે આખો સિલેબસ આપણે સોશિયોલોજીનો ચર્ચા કરીશું, આખા સિલેબસ ઉપર આપણે પૂરી નોટ આપીશું કે આ તે. પણ યસ, કે જે મિત્રો અત્યારે તૈયારી કરી રહ્યા છે, જેને ખૂબ અત્યારે ઓરિએન્ટેશન આખું લેવાનું છે સોશિયોલોજી વિશે, એ મિત્રો માટે આજનો ક્લાસ ખરેખર જરૂરી થઈ જશે. મિત્રો, કાલનો જેમ મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે કાલે આપણે જે કોઈ યાન છોડીએ તો પૃથ્વી કે કોઈ ગ્રહની આજુબાજુ 2-3 આંટા મારે છે અને પછી ત્યાંથી ઉતરે છે ત્યાં. એ રીતે મેં કાલે જે બતાવ્યું તે ઇટ વોઝ અ જનરલ ઓરિએન્ટેશન ટુવર્ડ્સ સોશિયોલોજી. જનરલ ઇન ધ સેન્સ કે યુપીએસસીના એક ઓપ્શનલ તરીકે સોશિયોલોજી કઈ રીતે સારો છે, કઈ રીતે ખરાબ છે, આવા વિષય ઉપર મેં ચર્ચા કરેલી. હવે તમારામાંથી ઘણા મિત્રોએ નક્કી કર્યું હશે કે ખરેખર સારો સબ્જેક્ટ છે. ઘણાને એવું લાગ્યું હશે, જે રીતે મેં તમને ઇન્ટરેસ્ટના બેઝિસ આપ્યા હતા કે આ બેઝિસના આધારે તમે તમારો ઇન્ટરેસ્ટ નક્કી કરી શકો કે ખરેખર વેધર યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન સોશિયોલોજી ઓર નોટ, વેધર યુ કેન વર્ક ઓન સોશિયોલોજી ઓર નોટ. એના મેં તમને કાલે જે બેઝિસ આપ્યા એના આધારે તમે ઘણા મિત્રો નક્કી કરી શક્યા હશે કે ખરેખર કરી શકશે આમાંથી. એટલે હવે જે તમારામાંથી એવા મિત્રો છે જે ખરેખર એવું માને છે કે એમને 2% એવું લાગે છે કે ના, સોશિયોલોજી થોડું ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, ઓર એલ્સ સોશિયોલોજીમાં ખરેખર મને રસ પડશે, સોશિયોલોજીમાં મારે થોડા વર્ષ 1-2 વર્ષ જેવું કાઢવું પડે તો હું એમાંથી અમુક કલાકો વાંચવાનો આવશે તો હું કંટાળીશ નહીં, મને ગમશે સબ્જેક્ટ. આવું બધું જે લોકોને લાગે છે એવા જે સ્ટુડન્ટ્સ છે એમની માટે હવે કમ્પ્લીટ ઓરિએન્ટેશન ચાલુ થાય છે કે જેની અંદર હું બધા સબ્જેક્ટ ઉપર હવે બોલીશ. એટલે તમે પોતે હજી બીજો રીથોટ કરવાનો સમય મળશે. તમને રીથોટ તો થશે જ થશે, એની સાથે એક બીજો સમય એ મળશે કે તમને ઓવરઓલ હું બુક્સ લિસ્ટ જ આપી દઈશ કે હું ટોપિક વાઇઝ તમને કહેતો જઈશ કે ચલો આ ટોપિક છે તો એને આ ટોપિકને આનો મતલબ આ થાય છે, આનું ઓરિએન્ટેશન આવું હોય છે, અને આના માટે આ બુક્સ વાંચવી પડે છે કે આ મટીરિયલ વાંચવું પડે છે. અને આ મટીરિયલ વાંચ્યા પછી થોડી એ ચર્ચા પણ કરીશું જેવો સમય પછી સમય મળે તો આપણે ગયા વર્ષના ક્વેશ્ચન પેપરને, જેમ કે 2010ના મેઇન્સના ક્વેશ્ચન પેપરને અથવા 2009ના મેઇન્સના ક્વેશ્ચનને આપણે જરા વિચારીશું કે ખરેખર કેવા ક્વેશ્ચન્સ પૂછાણા છે. મેં તમને કાલે જ વાત કરી હતી ફ્રેન્ડ્સ કે યુપીએસસી ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ નાવ કમ્પ્લીટલી ટુવર્ડ્સ ધ ઓરિએન્ટેશન ઓફ એપ્ટિટ્યૂડ ટેસ્ટ. મિત્રો, એપ્ટિટ્યૂડ ટેસ્ટ માટે એમને જાહેરનામું તો આપતા આપે, નોટિફિકેશન તો આપતા આપે, એ પહેલેથી જ એમને એપ્ટિટ્યૂડ ટેસ્ટને બેકડોર એન્ટ્રી આપી છે. એટલે 2010ના પેપર્સ તમે જોશો તો તમને ખરેખર હું સોશિયોલોજીમાં ક્યાં હું એપ્ટિટ્યૂડની વાત કરું છું એ વસ્તુ આપણે સારી રીતે સમજી શકીશું. હા, હવે થોડું કાલનું રીકેપ કે એમાં જે થોડા મુદ્દા હું ઉમેરી શકું એમ. આજે જ્યારે હું સિલેબસની વાત કરું છું, વી આર ટોકિંગ ઓફ સિલેબસ ઓફ સોશિયોલોજી ઇન મેઇન્સ ઓનલી. નાવ દેર ઇઝ નો પ્રિલિમ. હવે પ્રિલિમ તો રહેતી નથી, એટલે હવે પ્રિલિમના સિલેબસને આપણે ભૂલી જવાનું રહે છે કમ્પ્લીટલી. હવે આપણે મેઇન્સ વિશે વિચારવાનું છે. મેઇન્સની અંદર જે સિલેબસ છે એના એક 2-3 બેનિફિટ્સ છે. પહેલો બેનિફિટ, સૌથી પહેલો તો ધ સિલેબસ ઓફ સોશિયોલોજી ઇન મેઇન્સ ઇઝ વેરી કોમ્પેક્ટ. લાગે છે 2 પત્તા સુધી ભરેલો.
ઘણા સબ્જેક્ટ્સમાં તમે જોશો તો એક પેજની અંદર તો આખો સિલેબસ આવી જાય છે. સોશિયોલોજીનો સિલેબસ 2 પત્તાઓ લે છે ભરીને, પૂરા 2 પેજીસ. બટ અગેન ઇટ્સ વેરી કોમ્પેક્ટ. જ્યાં સુધી સોશિયોલોજીનો સબ્જેક્ટનો સવાલ છે એટલું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ આવી જાય છે કે ક્વેશ્ચન્સ એની બહાર કાઢવા ઇટ્સ બિકમિંગ વેરી ડિફિકલ્ટ. એટલે એટલું કોમ્પેક્ટ છે, નાનો સિલેબસ છે થોડો. એનો મોટો બેનિફિટ શું રહેશે ફ્રેન્ડ્સ? જનરલી યુપીએસસી પ્રિપેરેશનનો એક જે મેઇન્સનો તબક્કો છે એમાં મેં લાર્જ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, બહુ જ મોટા નંબરના વિદ્યાર્થીઓ મેં એવા જોયા છે કે જેમને પ્રિલિમનું રિઝલ્ટ આવે છે પછી અંદાજ આવે છે કે આહા આપણે પ્રિલિમ પાસ થઈ ગયા છે. પછીનું શું સ્ટેજ? કારણ કે મેઇન્સ એક્ઝામ વિલ બી 2 months અવે આફ્ટર ધ રિઝલ્ટ્સ. હવે જ્યારે આપણા રિઝલ્ટ્સ આવે છે ઇટ્સ અરાઉન્ડ સપ્ટેમ્બર, એવા સમયે જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે ઓક્ટોબર ઇઝ જસ્ટ 2 months અવે. હવે એવા સમયે આપણે તૈયારી કરવાની થાય છે. વી હેવ ટુ થિંક ઓફ ઓપ્શનલ, વી હેવ ટુ પ્રિપેર. અને એવા સમયે જ્યારે સોશિયોલોજી જેવો ઓપ્શનલ હોય તો ખરેખર બહુ જ કામ લાગે છે. કેમ કે સિલેબસ એકદમ કોમ્પેક્ટ છે, એકદમ નાનો છે, એટલે આપણે વેરીડ ટોપિક્સને બહુ સારી રીતે તૈયાર કરી શકીએ છીએ. નાનો છે એટલે 2 મહિના કે 3 મહિનાની અંદર સિલેબસ ઓવર થઈ જાય છે. મિત્રો, મારે પોતાને આ તકલીફ પડેલી. મેં જ્યારે પહેલી વખત મીન્સ આપી ત્યારે આઈ હેડ નોટ થોટ કે કઈ રીતનું પ્રિલિમ્સનું રિઝલ્ટ આવશે. સો આઈ વોઝ નોટ સિરિયસ ઇનફ. અગેઇન મારું રિઝલ્ટ આવ્યું ત્યારે મારી પાસે બહુ જ ઓછો સમય હતો. હવે આવા ઓછા સમયની અંદર મારે સોશિયોલોજી ઉપર વિચારવાનું હતું, મારે તૈયાર કરવાનો હતો. ત્યારે મને આ સોશિયોલોજી સિલેબસ આશીર્વાદરૂપ લાગેલો કે ચલો થોડા સમયમાં તૈયાર થઈ ગયું. મારી એક્ઝામ આવી અને આઈ પરફોર્મ્ડ. ઓલ્ધો આઈ ડિડન્ટ ક્લિયર, પણ મારો સોશિયોલોજીનો સ્કોર સારો હતો. હવે બીજું મેં ગઈકાલે તમને વાત કરેલી કે સોશિયોલોજી જીએસ ફ્રેન્ડલી અને એસે ફ્રેન્ડલી છે. કઈ રીતે? જીએસમાં અરાઉન્ડ 200 માર્ક્સ તો તમને આમાંથી સોશિયોલોજીના ટોપિક્સ ઉપર જ મળશે. અને યુપીએસસી જ્યારે એપ્ટિટ્યૂડની વાત કરે છે, એપ્ટિટ્યૂડ ફોર સિવિલ સર્વિસીસ, જ્યારે સિવિલ સર્વિસીસના એપ્ટિટ્યૂડની વાત કરે છે ત્યારે સિવિલ સર્વિસીસ માટે કેવું એપ્ટિટ્યૂડ જોઈએ? જ્યાં તમારો ઓરિએન્ટેશન સોસાયટી તરફનું હોવું જોઈએ. તમારું ઓરિએન્ટેશન સોસાયટીના દરેક આસ્પેક્ટ ઉપર હોવું જોઈએ, સોસાયટીના આવતા દરેક ચેન્જ ઉપર હોવું જોઈએ. ત્યારે તમે સારી પોલિસીને ડિસાઇડ કરી શકશો. મિત્રો, બ્રિટિશરો જ્યારે ભારતમાં આવ્યા અને રાજ કરવાનું એમને વિચાર્યું, દે વેર મર્ચન્ટ્સ ઓનલી. એમને મર્ચન્ટમાંથી જ્યારે રાજા બન્યા ત્યારે એ સમયે એ લોકોએ જ્યારે રાજ કરતા બન્યા ત્યારે આપણા કલ્ચરને જાણવાની વધારે પ્રયત્ન કરેલો. તમને જાણતા ખરેખર આનંદ પણ થશે કે એ સમયના બ્રિટિશરો મેક્સ મુલર જેવા હતા ઘણા, કે જે લોકોએ ભારતીય વેદોને અને ભારતીય શાસ્ત્રને એટલું બધું મહત્ત્વ આપેલું કે એ લોકોએ એમ કીધેલું કે વિશ્વના બેસ્ટ જે શાસ્ત્રો છે, જે બેસ્ટ નોલેજ છે, દેટ ઇઝ ઇન ઇન્ડિયા. ફ્રેન્ડ્સ, ઇટ્સ ટ્રુ. હવે એવું શું બનેલું કે બ્રિટિશરોએ ઇન્ડિયન સોસાયટીને જાણવાની આટલી બધી જરૂર પડેલી? એવું શું બનેલું કે જે અંગ્રેજો પોતાના કલ્ચરને મૂકીને ઘણા એના જે મોટા થિંકર્સ હતા એમણે આવીને ઇન્ડિયન ફિલોસોફી જાણવા ટ્રાય કરી, ઇન્ડિયન થોટ સિસ્ટમ જાણવા ટ્રાય કરી. કેમ કે વેન યુ આર ગોઈંગ ટુ રૂલ, જ્યારે તમારે ત્યાં રાજ કરવું છે, જે પ્રજા ઉપર તમારે શાસન કરવાનું છે, જે પ્રજાનું તમારે ડિસિપ્લિન કરવાની છે, જેનું ભવિષ્ય ઘડવાનું છે, એની સોસાયટીને તમારે બહુ સારી રીતે જાણવી પડશે, એના કલ્ચરને તમારે બહુ જ સારી રીતે જાણવું પડશે. તો જ્યારે આપણે આ ભારત દેશની સ્ટીલ ફ્રેમ બનવાનું છે, જ્યારે ભારત દેશનું જે વ્યવસ્થા છે, એડમિનિસ્ટ્રેશન છે, એની કરોડરજ્જુ બનવાનું છે આઈએએસ બનીને, ત્યારે એ સત્ય વાત છે કે એની સોસાયટીનું આપણને સારું એવું નોલેજ હોવું જોઈએ. આ વસ્તુ રિફ્લેક્ટ થઈ રહી છે યુપીએસસીની સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યૂડ ટેસ્ટની અંદર, જ્યાં મોટે ભાગે એવા ક્વેશ્ચન્સ આવે છે કે જ્યાં આપણી અન્ડરસ્ટેન્ડિંગ ઓન સોશિયોલોજી, એટલે કે નોટ જસ્ટ સોશિયોલોજી એઝ અ સબ્જેક્ટ આઈ એમ ટોકિંગ ઓફ ઇન્ડિયન સોસાયટી. તો ઇન્ડિયન સોસાયટી વિશેની ખરેખર અન્ડરસ્ટેન્ડિંગ માંગી લેશે. હવે આવા સમયે જ્યારે તમારો ઓપ્શનલ સોશિયોલોજી હશે ત્યારે તમારે એક એજ હશે, એક લેવલનું તમારું વધારે મેચ્યોરિટી હશે જે બીજાથી તમને આગળ કરશે. બરાબર? હવે એની એક વાત કરીએ છીએ. ઇટ્સ એસે ફ્રેન્ડલી, કેમ કે એક એસે તો એવો આવવાનો જ કે જે તમારી ઇન્ડિયન સોસાયટી વિશેની અન્ડરસ્ટેન્ડિંગને વધારે મજબૂત કરશે. કેમ? યસ, કેમ કે ઇટ્સ અ ટ્રેન્ડ. અગેન હવે ટ્રેન્ડ યુપીએસસીએ બદલવા ઘણો પ્રયત્ન કરે છે કે એવું કંઈ બને જ નહીં કે જે પ્રેક્ટિકલી લોકોને એક પ્રેડિક્ટ કરવાનો ચાન્સ આપે.
પણ મિત્રો સોસાયટીનું નોલેજ જ્યાં સુધી કન્સર્ન છે ત્યાં સુધી એક એસે તો એવો રાખવો જ પડશે કે જેમાં ઇન્ડિયન સોસાયટી વિશેની અન્ડરસ્ટેન્ડિંગ આવી જતી હોય, એટલે ઇટ્સ એસે ફ્રેન્ડલી. મિત્રો હું ગયા વર્ષના એસેની જ એક ચર્ચા તમને કરું કે ખરેખર ઇન્ડિયન સોસાયટીનું નોલેજ આપણને કેટલું ગયા વર્ષના એસેમાં મદદ કરતું હતું. હું તમને એક એસેની વાત કરું છું, એવા તો નીકળે છે 2 થી 3 એસે કે જ્યાં એકાદ 2 એસે તો ડાયરેક્ટલી આવી જાય છે, તો બીજામાં ક્યાંક એનું આડું ગોળ ફરીને નોલેજ એનું કામ લાગી જાય છે. હવે ફોર એક્ઝામ્પલ, પ્રિપેર્ડનેસ ઓફ અવર સોસાયટી ફોર ઇન્ડિયાઝ ગ્લોબલ લીડરશિપ રોલ. મેં કાલે જ આની ચર્ચા કરી હતી કે આપણી સોસાયટીની પ્રિપેર્ડનેસ, આપણા સમાજની પ્રિપેર્ડનેસ. ભારત આજે વિશ્વનું નેતા બનવા જઈ રહ્યું છે, તો ભારત વિશ્વનું નેતા બને એમાં આપણી સમાજની કેટલી તૈયારી છે. હવે આ ફરીથી એની એ જ ચર્ચા આવી કે સમાજ વિશેની અન્ડરસ્ટેન્ડિંગ તો જોશે જ. હવે અગેઇન એક બીજો એસે છે, ફ્રોમ ટ્રેડિશનલ ઇન્ડિયન ફિલોસોફી ટુ ધ ગેટ્સ બફેટ મોડલ, અ નેચરલ પ્રોગ્રેશન ઓર અ પેરાડાઇમ શિફ્ટ. હવે અગેઇન ભારતીય ફિલોસોફીની દ્રષ્ટિએ જે ટ્રસ્ટીશિપની વિચારણા છે એ, અને આજે વોરન બફેટ, બિલ ગેટ્સ જેવા લોકો જે પોતાની પ્રોપર્ટીમાંથી અડધી દાનમાં આપી દે છે. હવે ડોનેશન અથવા સમાજ સુધારણાના અથવા સમાજની સંપત્તિ જાળવવાના આ 2 જે મોડલ્સ છે એના વિશે ચર્ચા થઈ. અગેઇન ઇટ્સ અ નોલેજ ઓફ સોસાયટી. કેમ કે નોટ જસ્ટ હિસ્ટ્રી બટ વી હેવ ટુ થિંક ઓફ ઓલ આસ્પેક્ટ્સ ઓફ સોસાયટી વેન વી આર ટોકિંગ ઓફ ઇન્ડિયન ફિલોસોફિકલ મોડલ. તો આ રીતે સોશિયોલોજી ઇઝ એસે ફ્રેન્ડલી. બીજું અગેઇન મેં લાસ્ટ પાર્ટમાં મેં થોડો ઓછા સમયમાં તમને ચર્ચા કરેલી કે ઇટ્સ અ ડાયનેમિક સબ્જેક્ટ. હાવ ઇટ ઇઝ ડાયનેમિક? મિત્રો મેં તમને કાલે જે એન્ડમાં કીધું કે ઇટ્સ લાઈક કોમન સેન્સ. આપણી જે આજુબાજુની દુનિયા છે, આપણી આજુબાજુના જે વ્યક્તિઓ છે, આપણી આજુબાજુનો જે સમાજ છે, સોશિયોલોજીનો ટોપિક ઓબ્વિયસલી ઇટ્સ સોસાયટી. અને સોસાયટી એટલે આપણે જે જન્મથી આ વર્ષ આટલા જેટલા વર્ષ આપણે કાઢ્યા ત્યાં સુધીનું જે જોયો છે સમાજ, એ ઓબ્ઝર્વેશન, એ કોમન સેન્સ, એને એક સાયન્ટિફિક રીતે રજૂઆત તમે કરો એટલે ઇટ્સ સોશિયોલોજી. હવે એ સાયન્ટિફિક રજૂઆત શું છે, એ કોમન સેન્સ શું છે, દેટ વિલ બી ડિસ્કસિંગ વેન વી ટોક ઓફ સિલેબસ. બટ યસ, તો આ રીતે એક ડાયનેમિક સબ્જેક્ટ મળે છે તમને કે જેની અંદર બસ તમારે કેવું છે, તમારા કોમન સેન્સને ઢાળવાની છે એક બીબામાં. ઇટ્સ લાઈક એક બીબું બનતું હોય, એની અંદર કેમ આયરન એકદમ ગરમ કરીને નાખી દેવામાં આવે, પછી એની આકારમાં એ બની જાય. એમ આપણી પાસે જે મરી મસાલો જેને કહેવાય, એકદમ મસાલો જે બનાવવાનો, એ મસાલો મિત્રો તમને આજુબાજુના ઓબ્ઝર્વેશનથી જ મળવાનો છે આરામથી. એ રીતે આ એક ડાયનેમિક સબ્જેક્ટ છે. અને સૌથી મોટો બેનિફિટ જે ખરેખર સ્ટુડન્ટ્સને બધાને વધારે પસંદ પડતો બેનિફિટ છે એ છે કે બહુ લિમિટેડ બુક્સ વાંચવી પડે છે. આની માટે એવું નથી કે ઢગલો બુક્સ છે એને વાંચી કાઢો, સખત વાંચવાનું છે. નહીં મિત્રો, એટલું બધું વાંચવાનું આની અંદર છે નહીં. પણ યસ, એટલું ઇઝી પણ નથી. જો એક ઇઝી આટલું બધું પડી જાય તો પછી કમ્પેરિઝન જ થવાની કે બાકીના 22 સબ્જેક્ટ માટે કેટલું ટફ વાંચવાનું, આની માટે ઇઝી, એમ એવું નથી. પણ યસ, બહુ જ ઓછું વાંચવાનું છે, બહુ લિમિટેડ બુક્સ છે, પણ એનું એક્સ્ટ્રા ઓર્ડિનરી વેમાં તમારે વિચારવાનું છે. એક બહુ ફેમસ બુક હતી યુ કેન વિન, એનું એક કોટ હતું કે વિનર્સ ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ્સ, દે ડુ ધ થિંગ્સ ડિફરન્ટલી. વેન ઇટ કમ્સ ટુ સોશિયોલોજી આ વસ્તુ વધારે ફિટ થાય છે. કેવું કે બહુ ડિફરન્ટ કામ નથી કરવાના કે લોકોએ આ 3 બુક વાંચી છે, આપણા કમ્પિટિટરોએ 3 બુક વાંચી છે તો આપણે 30 બુક વાંચી નાખવાની છે. નહીં. આપણે 10 બુક વાંચી નાખવાની છે. નહીં. આપણા કમ્પિટિટર્સ 3 બુક વાંચે છે, આપણે પણ 3 બુક જ વાંચવાની છે, વધારે બુક નથી થવાની. હું 3 બુક એટલે એક્ઝામ્પલ કહું છું. ઇટ્સ નોટ અબાઉટ સોશિયોલોજી. સોશિયોલોજીમાં નો ડાઉટ ધેર આર મોર બુક્સ અને ઘણું વાંચવાનું તો એમ તો છે જ. પણ અગેઇન એટલે એ એક જેને કહેવાય આપણા સોશિયોલોજીકલ અન્ડરસ્ટેન્ડિંગમાં એને ઢાળવાની વાત છે. અગેઇન ઇટ્સ અ કોન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ. હવે જો કોન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ હોય તો મગઅપ ના કરવાનું થાય. કઈ રીતે કે જે છે આજે આપણે જોગ્રાફી ઓપ્શનલ છે કોઈને, તો જોગ્રાફી ઓપ્શનલની અંદર એવી વસ્તુ આવવાની કે જેને ગોખવા સિવાય કોઈ છૂટકો નથી. ફોર એક્ઝામ્પલ લેન્ડ ફોર્મ્સ, અલગ અલગ લેન્ડ ફોર્મ વિશે આવશે.
હવે દરેક ખડકો વિશે આવશે કે આ પ્રકારના ખડકો હોય છે, એમના આ ગુણધર્મો હોય છે. હવે મિત્રો, ખડક તો તમે ને હું કે બહાર તો જવાના નથી, ક્લાસરૂમની બહાર જઈએ અને ખોદીને કાઢીએ, ચલો આ ખડક આવો આવ્યો. હવે ઘણા ખડકો તો અમેરિકામાં પેદા થતા હશે. શું અમેરિકા આપણે જઈશું અને શું અમેરિકાથી લાવીને જોઈશું કે ઓહો આ ખડકમાં આવું થાય છે, આ છે? હવે એના લક્ષણોની જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે શું દરેક પ્રયોગો આપણે કરીશું કે ચલો અંદર પાણી નાખો, શું પાણી સાથે રિએક્ટ કરે છે, અરે એ લાંબા ગાળે કઈ રીતે ઘસાય છે? નહીં મિત્રો. હવે એના સમયે એની કમ્પેરિઝન, હવે જ્યારે આવું વાંચવાનું હોય આપણે કે જે વસ્તુ આપણા ઓબ્ઝર્વેશનમાં ક્યાંય આવતી નથી, બરાબર, એનો કોન્સેપ્ચ્યુઅલ બેઝિસ નથી પણ ઇટ્સ ઇન્ફોર્મેટિવ ઇન બેઝિસ. કઈ રીતે કે તમારે એક ઇન્ફોર્મેશનને યાદ રાખવાની રહેશે કે ખડક કેવા કલરનું આવશે, એનું કઈ રીતનું એની પ્રોસેસ થવાની, એ કઈ રીતે વિઘટન પામવાનું. હવે આવું જ્યારે કરવાનું આવશે કે જે તમારા એક્સપિરિયન્સનો બેઝ આવવાનો જ નથી, આવા સમયે તમારે બાય હાર્ટ કરવું જ પડશે, મગઅપ કરવું જ પડશે અને શુદ્ધ ગુજરાતીમાં એને કહેવાશે ગોખવું જ પડશે. કેમ કે છૂટકો જ નથી. ગોખવાનો મતલબ એ થાય છે કે કંઈ પણ જાયા જોયા વગર ચાલુ કરી દે, 1 1 1 2 2 2 3 3 3, એની વિશે વિચારવાનું નથી આવતું. એને બહુ જ યાદ કરીને અંદર બેસાડવાનું રહે છે મેમરીની અંદર. સોશિયોલોજી આનાથી એકદમ કોન્ટ્રાસ્ટેડ સબ્જેક્ટ છે. ઇટ્સ અ શાર્પ કોન્ટ્રાસ્ટ. કેમ શાર્પ કોન્ટ્રાસ્ટ? કેમ કે ત્યાં જે ખડકો ભણવાના છે, જોગ્રાફી હું એક સબ્જેક્ટની વાત નથી કરતો, ઘણા સબ્જેક્ટ્સ છે એવા. હવે બાયોલોજીમાં તો તોય થોડું ઘણું એક્ઝામિનેશન થાય, પણ શું દરેક પ્રાણીને આપણે કાપીને જોવાના છીએ? નહીં. ઇટ્સ નોટ પોસિબલ ઇવન, એન્ડ ઇટ્સ નોટ લાઈક અ રેગ્યુલર થિંગ. હવે એ જગ્યાએ જ્યારે સોશિયોલોજીમાં તો જે કંઈ ભણીશું આપણે, મેં કાલે તમને ટોપિક કીધા હતા સોસાયટી, મેં તમને ટોપિક કીધો હતો કે મેરેજ, ફેમિલી, કિનશિપ. તમારે એક ટોપિક